હું એવા માટે આ કથાને વિરામ કરી દઉં છું કે મારે આજનો વિષય લેવાનો છે, જેનું નામ છે વિદુર નીતિ. વિદુર નીતિની મારે ચર્ચા કરવી છે. વિદુર નીતિ 5-7 મિનિટ ચર્ચા કરીને પછી આપણી વચ્ચે સંતો પધાર્યા છે. એમાં ખાસ કરીને મહંત શ્રી જયંતિદાસ સેવા સ્મરણ કોટિયા વરલીથી અને કિશોરદાસજી મહારાજ પધાર્યા છે. તો આજે એમનો આશીર્વાદનો લાભ લઈ અને સમય રહી તો નિર્મલ મહારાજ પણ ભલે 2 શબ્દો બોલે. પૂજ્ય શ્રી નિર્મલજી મહારાજને કે તેઓ અહીં આવી અને પ્રસંગોચિત આશીર્વચન આપે. શ્રી નિર્મલજી મહારાજ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નિધયે સર્વવિદ્યાનાં ભીષજે ભવરોગિણાં ગુરવે સર્વલોકાનાં દક્ષિણામૂર્તયે નમઃ. નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ. નમઃ પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયતા પ્રણતાસ્મતામ. ભગવાનની શબ્દમય મૂર્તિ વાંગમય સ્વરૂપ ભાગવતજીના ચરણોમાં વંદન. એ જ શબ્દ મૂર્તિને આપણી સૌની સમક્ષ સુંદર રીતે જે કથાનું રસપાન કરાવી રહ્યા છે એવા જ્ઞાન મૂર્તિ અને અધિકારી, સાચા ભાગવતજીના અધિકારી વક્તા એવા પૂજ્ય મહાદેવ પ્રસાદજી મહેતાજીના ચરણોમાં વંદન. ઉપસ્થિત સર્વે ભૂદેવો, સંતો, મહંતો, સંગીત વૃંદ તેમજ ભક્તિમતી માતાઓ, બહેનો તથા ભાઈઓ. ભૂલજી દાદાએ 1 મહિના માટે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. એમાં મહાત્મ્યમાં લખેલું છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એટલે 7 દિવસની કથા હોય ત્યારે પણ આપણે કહેતા હોઈએ કે જન્મો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આપણને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થતી હોય. પણ આપણને સતતને માટે 1 મહિના માટે 7 દિવસમાં તો મુખ્ય ચરિત્ર જે હોય એ જ ગવાતા હોય, પણ અહીંયા ભાગવતજીના વિશેષ રીતે શ્લોકો ગવાય છે. આપણે સૌ જોઈએ છીએ તો શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ. 1 શ્લોક કે અડધો શ્લોક પણ જો ભાગવતજીનો નિત્યની માટે ગવાઈ જાય તો આપણને હજારો યજ્ઞનો અને ગૌદાનનું પુણ્ય મળતું હોય છે. તો આપણે સૌ પણ ભાગ્યશાળી છીએ. અને સાથે 1 મહિના સુધી આપણને શ્રવણ ભક્તિ કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે. કારણ કે આજે જ 5 જે મુક્તિની વાત આવી, સાલોક્ય, સામીપ્ય, સાષ્ટી, સારૂપ્ય અને સાયુજ્ય. તો 4 પ્રકારની મુક્તિ તો સૌનકાદિક ઋષિ જય વિજય પાસે હતું, પણ એમની પાસે સાયુજ્યતા પ્રાપ્ત નથી. તો ભાગવતજીમાં જ મહાત્મ્યમાં આવે છે કે કલૌ તો કેવલા ભક્તિર બ્રહ્મ સાયુજ્ય કારણી. કલિયુગની અંદર માત્ર ભક્તિ જ એક એવી વસ્તુ છે કે જે બ્રહ્મનું સાયુજ્ય પ્રાપ્ત કરાવે અથવા આપણને સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ કરાવે. તો આપણે સૌ 1 મહિના સુધી ભાગવતજીનો આ રસ છે આપણા કાન દ્વારા હૃદયની અંદર પધરાવવાનો છે. કારણ કે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ પણ કહે કે જીન હરિ કથા સુનઈ નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. જેને પરમાત્માના દિવ્ય ચરિત્રો છે એ સાંભળ્યા નથી, શ્રવણ નથી કર્યા, એના કાન છે, કાન નથી પણ સર્પને રહેવાના દર છે. તો આપણા કાન છે સર્પને રહેવાના દર ન બને અને પરમાત્માની કથા આપણા કર્ણરંધ્ર દ્વારા પ્રવેશ થાય એવી પ્રાર્થના કરીએ. અને વિશેષમાં અધિકારિક વક્તા એટલા માટે કે આજે જ એમને જે મહાદેવભાઈએ વાત કરી કે ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ, અને એ આ જન્મમાં જ આપણને ક્યારે ફળ આપે કે સાતત્ય હોય, સતત એની સાથે આપણે જોડાયેલા હોઈએ તો જ આપણને કર્મ ફળ આપે. ત્યારે અત્યારે આટલી બધી કથાઓ થાય છે ત્યારે મને એમ થાય છે કે એમનું વાંચન પ્રત્યેનું અને ગુરુની સેવા પ્રત્યેનું જે સાતત્ય હશે એના કારણે અત્યારે એમની સતત કથાઓ જે વર્ષમાં 40 થી 45 કથાઓ થતી હોય. અમે બિલખા જ્યારે અભ્યાસ કરતા ત્યારે જુનાગઢથી બિલખા આવવાનું થયું ત્યારે પણ એ બસની અંદર અમે સાથે આવ્યા તો બસમાં પણ સતત વાંચતા હોય, યાત્રા કરતા હોય, મિત્રોની સાથે ક્યાં જવાનું થતું હોય 50 કિલોમીટર 100 કિલોમીટર, તો સતત એમનું જે વાંચન છે અથવા તો વિદ્યાર્થી કાળમાં પણ અવસ્થામાં 10 કલાક 12 કલાકનું જે સતત વાંચન હોય એના કારણે આજે આ પદવી પ્રાપ્ત થતી હોય છે. તો એમના પાછળનું જે ભોગ છે એ આપણને દેખાતો નથી હોતો, માત્ર એક આપણને સ્ટેજ દેખાતું હોય છે, પણ એમના પાછળ જે એમની મહેનત કરેલી છે એમને. અને હું તો અહીંથી આપના માતા પિતાશ્રીને અને એમને સૌને પણ વંદન કરું. ઉપસ્થિત
આપ સૌના ચરણોમાં હૃદયની અંદર બિરાજમાન ભગવાન શ્રી બાલકૃષ્ણને વંદન કરી માણીવારી વિરમું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.